રીતે કોઈ કામકાજ ચાલતું નહીં કોઈ બી કંપનીમાં હાલમાં, અને વર્કરો જોડે એટલું બધું શોષણ થાય છે એટલું બધું શોષણ થાય છે ને. અમે અત્યારે દરેક જગ્યાએ મિટિંગો કરવા જઈએ છે ને અત્યારે એ અમને ખબર છે કે વર્કરો જોડે કેટલું શોષણ થાય છે. તમે શોષણ કર્યું અત્યારે કે તમે જાગૃત થઈ તો શું કરવાનું? તમે તો જાગવાની કોશિશ એટલી કરી પણ અમે ઢીલા જેવા કરી દે તો શું કરવાના? હવે લો કાલની જ વાત 15 દિવસ પહેલાની વાત મારી ખોઈલી કે એવું કે પાઇપ લઈને મારવા દોડ્યો હતો એ સેફ્ટી ઓફિસર. મેં પાઇપ લીધી જ નથી, પછી વાત જ કઈ યાર મારી તમારી કંપનીમાં કોઈ બી જાતનો ક્રિમિનલ ઓફેન્સ બને ને એના માટે મફતમાં કેસ લડવાની જવાબદારી લોટી તો રાજપીપળામાં છે. જીગોને અમે જોવા ગયા હતા ને બીજી હોય આવી છે. પ્રૂફ હતા એટલે હું બચ્યો, બાકી એ લોકો મને 10 દિવસ માટે કે 15 દિવસમાં સસ્પેન્ડ જ કરે. એ લોકો ફિલ્ડમાં જ કહેતા કે જે વધારે બોલના છે ને જાય કે એક આ છે કોઈ એવી રીતે ખાતાકીય તપાસ વગર સસ્પેન્ડ ના થઈ શકે. જ્યારે કાઢવો હોય ને તો બી ખાતાકીય તપાસ કરવી જરૂરી છે. એ લોકોની ઇન્ટરનલ કમિટી હેડવી પડે, એની તપાસ હેડવી પડે. એ તપાસમાં રિઝલ્ટ અમારા તરફે નેગેટિવ આવત તો એ તમને સસ્પેન્ડ કાં તો કાઢી દે. બાકી એવો કોઈ કાયદો નથી કે આવો ચલો ફટાફટ સીધું સસ્પેન્શનનો લેટર, એવો કોઈ કાયદો નથી.